test series for GPSC class 1-2. ઓકે, તો સૌથી પહેલાં તો ભાઈ આ ટેસ્ટ સિરીઝ છે શું, આનો મેઇન એમ શું છે, કેટલી મોક ટેસ્ટ આપવી જોઈએ, શું કરવું જોઈએ. ઓકે, તમે લોકો બધા જ વાંચો તો છો જ, બહુ સિન્સિયર છોકરાઓ છો, વાંચ્યા કરો છો, રિવાઇઝ કર્યા કરો છો, એની એ બુક્સ ક્યાં તો બીજી બુક, તમારી નોટ્સ, રેફરન્સ બુક ઓર વોટ એવર બુક્સ. બટ એમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એક્ઝામમાં તમે જ્યારે જાઓ છો તો હવેના ટ્રેન્ડ પ્રમાણે લેન્ધી પેપર નીકળવા માંડ્યા છે, તો તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા, તમે ફટાફટ ક્વેશ્ચન્સ સોલ્વ નથી કરી શકતા, તમારા પેપર્સ રહી જાય છે. તો આ એક માત્ર ટેસ્ટ સિરીઝ છે ગુજરાતમાં જેની અંદર તમને ન્યૂ ટ્રેન્ડ જે છે, ક્વેશ્ચન્સ પણ બતાવું છું, એના પ્રમાણે ક્વેશ્ચન્સ મળશે. અમે STI માટે પણ ટેસ્ટ સિરીઝ કાઢી હતી અને લગભગ 70% ઓફ ધ ટોપિક્સ વર સેમ. બરાબર, હવે સેમ ટોપિક્સ આવે એનાથી શું ફાયદો થાય એ પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ ન્યૂ ટ્રેન્ડ પ્રમાણે છે તમારો ફૂલ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. કેવી રીતે? તમને મળશે ડેઇલી ટાર્ગેટ્સ અને યસ ફોર એવરીબડી આ ટેસ્ટ સિરીઝ ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે, કારણ કે GPSC ક્લાસ 1-2નું જે પેપર હોય છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હોય છે. દરેક સો આઈ વુડ સે કે ભાઈ ડેલી ટાર્ગેટ છે આ છે, પણ એની સાથે સાથે આઈ વુડ સે મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ. રાઈટ, મારી પાસે GPSCનો 2017થી હમણાં સુધીનો ટોટલ 9 યર્સનો અનુભવ છે અને મારું એનાલિસિસ ડે 1થી લઈને આજ સુધી હંમેશા સાચું પડતું હોય છે એવું મારું માનવું છે. સ્ટુડન્ટ્સનું તો એકદમ દ્રઢ વિશ્વાસ છે. કેમ? કારણ કે મારું એ જ કામ છે કે હું એનાલિસિસમાં બહુ સારી છું, ટ્રેન્ડ્સ સમજવામાં બહુ સારી છું. તો આજ સુધી મેં એક પણ પ્રિલિમ ફેલ નથી કરી, એટલે હું થઈ નથી, કારણ કે હું PYQsની ઉપર હેવીલી રિલાય કરતી હતી અને ચેન્જિંગ ટ્રેન્ડ્સની ઉપર પણ. તો મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે અને આ બધા જ ક્વેશ્ચન્સના ડિટેલ્ડ સોલ્યુશન્સ છે. ઓકે, હવે આજે આપણે સમજીશું કે ભાઈ આ ટેસ્ટમાં ક્વેશ્ચન્સ કયા પ્રકારના છે. STI